ઈ વાળાનું નગર એબલ વાળો શિકારે અને આયા ભગવતી એમ કહેવાય છે કે પોતાના પહોળા ચરવા માટે ભગવતી બુટ નીકળી છે ભાઈ. બુટમાં નીકળ્યા પોતાના પશુને ચારવા માટે અને હરણનું ટોળું અને વાહે એબલવાલાની ઘોડી બેની વચ્ચે બટાચટી બોલતી જાય ભાઈ. હરણ હાહે ધમણ થઈ ગયા છે અને વાહે એબલવાળો જોયું આઈમાં એ દ્રશ્ય, ભગવતી બુટ ભવાની આ દ્રશ્ય જોયું અને હાથની માલપા નાનો એવો બળિયો હતો લઈને રાજા ખબરદાર, આવા રાન પહોળાના શિકાર કરે શરમ નથી આવતી, પણ ખબરદાર શબ્દ જ્યાં સાંભળ્યો ને ત્યાં ઓળખી ગયો કે આ કોઈ ગોવાળની દીકરી નથી, આ કોઈ સામાન્ય નથી અને પગમાં પડ્યો ભાઈઓ. ભગવતીના પગમાં પડ્યો, ભગવતીની ઓળખાણ પૂછી, ભગવતીએ પોતાની ઓળખાણ આપી છે.